ગુડ મોર્નિંગ જય માતાજી. મને દેખીને ભાઈ જાય ને શ્રાપ લાગ્યો ને શ્રાપ નેટ નથી આવતું ને એટલે બધા એરટેલમાં જાય છે. લઈને આવ્યો છે ગાડીમાં પેટ્રોલ નખાવા ખેતે. ગુડ મોર્નિંગ જય માતાજી. ઘણા દિવસ પછી પાછો આપણો બ્લોગ ચાલુ થાય છે. 2-3 દી થઈ ગયા છે. ઓલા મારા માં છે, મારા પપ્પાના મમ્મી અને આ એના બેન. હવે આયલા જાઉં છું ગામમાં. જો કલેજો છે કે નથી, કલેજો કામી ગયો હોય તો આટા ટલા મારશું. રાહુલભાઈની હાલચાલ પૂછી જાઉં. રાહુલભાઈ કેમ છે તમને? થોડી મજા નથી. રાહુલભાઈને એવું છે એમાં સાહેબ ને એન્ટ્રી કરી. સીતારામ રામજી સાહેબ. ગુડ મોર્નિંગ. સમાચાર તો તરત મળી ગયા હતા. પુણે મેં કીધા છે. પાછું સ્ટેટસ જોયું હોય સુરત જતા એ મૂક્યું હતું તમારું હતું બધાનું. શું ભાઈ કે હવે બીજી પરીક્ષા આ કેવું હાલે સાહેબ? મજામાં? લગ્નમાં જવું છે. સીધું નીકળાય ને. હા લગ્ન છે પછી પાછા રસ્તા પાણી પીવો ના અત્યારે નહીં. આભાર તમારો. તમે ક્યારેક પધારો બરોબર. એટલું તમારું ઘર ઘેરા નહીં જોવા. એ હારો હાલો સાહેબ. એ ઈ તમારા રામજી સાહેબ તમે અમારા વ્લોગમાં જોયા થઈ છે. રાહુલભાઈનો પગ મરડાઈ ગયો છે. તું એક કોર થાય ને નકરો આડો ને આડો જાવ છે. ગ્રાઉન્ડ પાસ થઈ ગયું ને પછી પગ મરણાનો છે. બે ભાઈ મસ્તી કરતા થઈ માય ભાઈ છે ને થોડીક આમ મુવમેન્ટ અલગ થઈ ગઈ ને તે મરડાઈ ગયું. અમે પણ તેને મસ્તી કરતા ત્યારે હું નહોતો, ડીજેમાં હતો. આવ્યો પછી તા તો બધું ખબર પડી. હા મસ્તી કરતા હતા, ખબર પડી એમને ટાઈમે. તાત્કાલિક જોવા આવ્યા હતા વિશાલભાઈ. ઉપાય જો ને બધા પ્રકારના બાગ છે. એના ઓલું કરવું પડે ગરમ. મારી કરતા રામ મોટું વિશાલ એના ગરમ કરીને છે ને ઓલું શું કહેવાય ભૂકેલ તેલ અને મીણબત્તીને ઓગાડવી પડે. ના તેલ ને હળદર સોપડું લુકમાન કપૂરની ગોટી કપૂરની ગોટી લેવાની પછી એને ગરમ કરવાની. એમાં એમાં હળદર નાખી દેવાની હળદર નાખો અને બામ નાખો પછી થોડો વઘાર મારવાનો. મને દેખીને ભાઈ જાય ને શ્રાપ લાગ્યો ને શ્રાપ લાગે જ તે. મેં એને કીધું મને એકલા એ બ્લોગ જોયો એટલે છે ને આમ કેવા સકરબામાં આયા બતાવે આ સકલા બતાવે. ઓલા વાંદરા એક નંબર વાંદરાની વાત કીધી હોય મજા રહી જાય. કેમ હતા વાંદરા? નેડ્યું ને પણ મને લઈ ન ગયા. ગાંધીજીના એનું કારણ થોડુંક છે. મેં એને શ્રાપ આપ્યો હતો આને. પાપનું પ્રાચિત કરી નાખશે પણ આમને નહીં પોહાય. ક્યાં જવું છે? સકરબાગ પેલા હું સકરબાગમાં અમને જવાનું શક્કરબાગ હતું તો અમે જ્યાં અમે જેવું ઉપર કાચનું જેવું બન્યું છે ના જવાનું હતું. પણ સાઈડમાં ટિકિટ લીધી સારું એ બધું નળે શ્રાપની આપતો દેખો અને બાકી ને નળશે. બાકી બોલે તો તું બાકી કયો છો? આ લોકોને નહીં ખબર બાકી એટલે કોણ? બાકી એટલે મેં પરમાર હા એમ મારા વાળ કાપી દે ને એની વાળની દુકાનમાં ખોબા કાલે કાપી દીધા. એના કોકડા વેચવા પડશે. એનું લોકેશન પરમાનન્ટ નથી. હર્ષદભાઈને લાઈક શેર સબસ્ક્રાઇબ બોલ જા. આને તો ઓળખો છે. એક મિનિટ બોલ. આના બોલે બોલે લાઈક શેર સબસ્ક્રાઇબ બોલ બોલ મોટો છે. મોટો ખાવાનો છે. અને આ લોકો મને જોતો હોય તમને શું કહે છે? કાંઈ નહીં હાથ ગણું કરીને ખાઈ નહીં આવ. કેટલો ખાય છે એમ કહી દો. મોટો હવે તો હાલ એટલો હાલ અત્યારે શિયાળો કહેવાય. 1/2 કિલો તો વહી જાય. આ સરદ ને એ તો 1.5 કિલોનો કારીગર. યો મણા બાપારી જો મણા એ હારો સરદ એમ કરીને ઓકે કરી દો. ભાઈ પણ હું આવ્યો 100 આ 100 બધું ઓકે કરી નાખ્યું. એમ ગરમ પાટો બાંધ્યો છે. હવે રાહત રાખવાની છે, નોર્મલ છે. લાઈન કિક મારવાનો મુર્ગા છે ચાલુ. શું કરાવો છો તમે? શું જીઓમાંથી છે ને ક્યાં કરાવો?
જીઓનું ને કવરેજ સારું આ બોટલ પણ ફ્રી બહુ લેગ છે બહુ બધા જીઓનું નેટ નથી આવતું ને એટલે બધા એરટેલમાં જાય છે અને હું એરટેલ જ યુઝર છું ભાઈ તમે મારે તો ફાનસ માટે એટલે કોઈને પ્રેસ્ટેજ નથી કે બોટલ પણ ફ્રી માં બોટલ પણ ફ્રી માં બોટલ પણ ફ્રીમાં આવી. હા અને નેટે સારું આપે છે એરટેલ વાળા હજી એક સેલ્ફી પાડવાની છે તો બિગ ફેન આ ગામમાં રહેતા લગે ને મારે તો કાલે જવું નવો લોગ આવી જાય સમૂહ લગ્ન કમલેશ લેવાનું કમલેશ આવશે ને સ્ટેટ સ્ક્યુ ને એવું કરતો મને નહીં ખબર બની ગયું ના ના સલભાઈ ગીત વગાડે મારો શાયરી હાલો હા માન બાંધો गुल गए गुलशन गए હા तेरा तो गेम बजाना पड़े હાલો હાલો શું થઈ ગયું તમને એના આ પગ બાંધેલો કાઢો हमने हम कर दो તો મારા કેમ બાંધે નો હાલે ભેગું જ ન થાય ને એવી રીતે એમ થોડું હાલે પૂરી દે કે તને હું હાથ કેવી રીતે મળાઈ ગયો હાથ કેવી રીતે તું યાર ઓલા રાખની મેરે મસ્તી કરતો લોડિંગમાં એમ ને લોડિંગ કામમાં હા હા તે સારું હવે છે ને મેહુલ પરમાર તમે તમારી પાર્ટી કન્ટિન્યુ રાખો મોજ હું છે ને જમીન આવું પાછો ઓકે પછી ભેગા થઈ ને પાછો ફોન કરું ના ના હમણાં ફોન કરું ऊपर नाल लगा ભેગા થઈ ગયા ભાવેશ અને વિશાલ હાય જમી લીધું તમે? घरे आવીને તને ગમે જમી લીધું આ દુખા અહીંયા એ તમે બેહો તો આપણે પાછું કીધી જવાનું जहाँ जाना था वहाँ सब जगह कोई बात नहीं पर फिर कल जाना है या परसों कल तो दोपहर के बजे व्लॉग बनाने के लिए जाऊँगा समूह लग्न में जाऊँगा समूह लग्न में हम नहीं आना चाहते हैं हमें कल जाना है सवाई नगर ये वो छोटा सा गाँव है उसमें तो क्या है उसमें भी यार 2-3 घंटे में हो जाएगा 2 दिन नहीं हुआ वो यहाँ बहुत ज़्यादा समय थोड़ा लगेगा हो जाएगा दोपहर के बाद देखते चलना મોબાઈલ ખરાબ થઈ ગયો છે મિત્રનો કેમ કે કાલ મસ્તી રાહુલ ની કરતા ને મા ભાઈ ભેગા હતા દેખાય છે નથી દેખાય આમાં કઈ દેખાતું જ નથી ને ઝાંખા ઝાંખા હો ગયા હે આપણે પેલી અમદાવાદ વાળી ભાષામાં કહેતો કે હો ગયા હે वो फोन उठ गया है અમદાવાદ ની વાળી ભાષા હિન્દી ની ઓલું થઈ ગયું ભાઈઓ હા. અને તો મોરો ઉડાડી દીધો હાંજી કોમ્બો ટોમ્પો ઉડાડી દીધો મોટો મારો ફોન જોઈતો ને હું હડવા દી હા નો આણો દો ગાડી નો હડવા દી અને પછી તમે કીધું તમે શું કીધું ગાડીને રીકેપ લેવાનો ભાઈ ભણીને કાંઈ ફાયદો છે નહીં એમ ભણ્યા હોત તો અમારે બાલાજીમાં જવું પડે અમારે 3 વર્ષ અમારા ગામમાં છે એવા 3 વર્ષ કોલેજ કરીને અત્યારે બાલાજીની રિક્ષા હાંકે છે બાલાજીના પડેકા વેચે છે એટલે ભણવામાં કાંઈ છે શિહોર ભણવા ગયા હતા કેટલા વર્ષ શિહોર ભણ્યો હોસ્ટેલમાં રહ્યા શિહોર નહોતો ભણવામાં કાંઈ છે નહીં ભાઈ હવે હા રાહુલ હતા રિયો એવું સોરી તો ઓલા રાહુલભાઈ તો નહીં ના ના હવે ના હોસ્ટેલમાં ભણ્યો છે એમ કોઈ કાળી બીડ રહેતો બે ભણેલા ના અને આપણે પછી છે ને આ વિશાલભાઈ હીરામાં ચડી ગયા હું હીરામાં હતો મારા કાંડ થઈ ગયો કેજીએફ કાંડ ત્યાં પછી ચાલુ કરી દીધું યુટ્યુબ વ્લોગિંગ એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ તમે બે ભાઈ મસ્તી કરતા હતા ને મસ્તી મસ્તીમાં તો રાહુલનો પગ મચકોડ આવી ગયો એવી મસ્તી કરે ગાંડા રેખી હવે નહીં ગઈ ને મસ્તી હવે ન કરતો મસ્તી ફૂલ મોજમાં જોયા મોણા એને તમારો હાથ મળાય
જાયજો છે વાંધો નહીં દવાખાને વ્યા જાયજો હા ફૂલ ફોર્મ વાજા આરામ કરો ઘડી ચલો અટાઉન્ડ ડીજી જોયો માથા નહીં દુખતા હોય તમારે બીજે જો દુખે છે માથું પણ શું કરશું હા હું બીજે ઉતારો ને હું નવરો છું એ તો આ મારું કામ છે હા તો તારું કામ છે હીરા ઘર રાખવા જાય હીરા ઘસવાનું કામ છે મને હીરા ઘસે હા તો મારું આ વિડીયો ઉતારવાનું હા કાચે એવો તો હીરા ઘસે છે નહીં હા માથું ને? હા એ કાચે તો કાંઈ થાય નહીં તો હવે સુઈ જાઉં ઈ જેવું નહીં હા તો તું કહો છો એટલે સુઈ જાઉં 5 વાગે જાગ્યું પાછા હા એમ કરું તો ભાઈ અત્યારે સુઈ જાઉં ને 5 વાગે જાગીને આવું એમડું સંજયભાઈ હું કીધું ઈ. એટલે હું ઘડી કહું સુઈ જાઉં અને 5 વાગે જાગીને આવી સાચી ઓકે કહી દો તો વચ્ચે 6 વાગે આવ્યો છું જાગીને સંજયભાઈ આપણને કીધું કે આવવાનું 5 વાગે જઈને પણ આપણે આવ્યા છું 6 વાગે તો કુવાય રહ્યું ન જગાડું એક મને વાત યાદ આવી ગઈ મહિના પહેલાં એક વ્લોગ હતો આમાં માટે મેં એક વાત કરી હતી એક ભાઈની આપણા રાકેશભાઈ કહેતા હતા કે આપણા ખીહર પછી છે ને ઉત્તરાયણ પછી કમબેક કરવાનું છે એટલે કામે જવાનું લગ્ન આવે છે હવે લગ્ન એને આવવા મહિના એક લગ્ન પતી જાય કાલ ઝુંપડીમાં જવાનું પછી પાછા બિલ્લાના લગ્ન આવે એટલે મને યાદ આવી ગયું એટલે મેં કીધું ફ્રેન્ડ વ્લોગ ચાલુ કરી દઉં કહી દઉં વાત આ હજી કમબેક થયું નથી અને કમબેક હજી થશે નહીં એમ 2000 નહીં પણ 3026 થાય તો કદાચ હા ઓકે જ કરવાનું છે કેમ કે એનાથી કમબેક નહીં થાય એવું લાગે છે આપણા આખો દી રખડ્યા છીએ ડીજે નું આપણે જોયું છે અચ્છા ડીજે છે ડીજે નાખ્યા બધું છે હા અઠાણે ડીજે રક્ષાણે છે લ્યો ઓ મારો ભાઈ અજયભાઈ ની એન્ટ્રી પડી ખેડૂત પુત્ર લઈ લેજે તું એકદમ લીધો તો એકદમ હવે લીધો તો ઈ ભાઈવસ નું હતું એટલે મેં લીધો તો હવે લઉં તો લઉં ઈ ભાઈ ને બધા ઓળખે ઈ ભાઈ ના કાંઈ કામ ધંધો નથી આવી જાય ભાઈ તે એટલે ઓકે કરવાનું શું છે સગન દાદા પાસે ઓકે કાઢતા હોય સગન દાદા અલા સગન દાદા આપણે ઓકે કરવાનું છે એ કેમ થાય વચ્ચે તમે ફોટા પાડો છો બોલે આમ આમ એટલે આપણે ઓકે કરવું હોય તો કેમ કરવાનું વચ્ચે હું ભાળ કરું નહીં ના ઓકે ને ન કોઈ દે પાડ્યું એટલે ઓકે કયું ઠેકાણે આવે રે કઈ ઠેકાણે આવે? હું તને કહું તો શું કામ હું ભાળતો નથી ઓકે ને તમે કોઈ દી ભારત જ નથી ઓકે તો કેમ કરવાનું ખબર છે આમ કે આમ કરો તો હાથને હા હે ના ના આમ ઓકે કરવાનું આવી રીતે આમ હાથ રાખી કરો તો હા કેમ અંગૂઠો દેખાડો તો હા આ બાજુ ઉપર રાખો છે હાથ આ બાજુ ઓકે કહેવાય હા એમ ઓકે હા બે ઓકે કહી દીધા હા ઓકે હા મજા હા એમ તારો ફોન તો પણ લઈ અજયભાઈ કેટલા વાગ્યા આ 24 તો હું જાઉં ઘર બાજુ પછી આપણે બધા પાછા મળ્યા સારો મળ્યા હવે જમીન આવશું પાછા કલેજાની એન્ટ્રી પડી છે કેમ કે કલેજો આપણને લઈને આવ્યો છે ગાડીમાં પેટ્રોલ નખાવા ખેતે हाँ दुखी है ये क्यों तूने क्यों किया है ऐसा मैं अभी गांव में आया था और तू मेरे को लेके इधर आ गया है फादर का फोन आया था હાલો ખોલો ઝટકો બટકો ન લાગે ઝટક થાય છે મને બીક લાગે હું આવ્યું છે ચણા રાહુલની વાડીના
કનેરાના ખેતરથી આવ્યો એટલે પાછો આને બોલાવ્યો નિલેશ. મહાદેવ મહાદેવ. હાય બોસ. હાલો એ નિલેશ ક્યાં જવાનું છે? ઓકે કરો. આ મને હાવ ખોટે ખોટો બોલાવ્યો છે. કામ કાંઈ હતું નહીં ભાઈ. પ્રથમ કામ ખાલી એ હતું કે આપણે ડીજે જોવા જઈએ, બીજું કાંઈ કામ હતું નહીં ભાઈ. ધ્રુવભાઈ, આવા માણસને મારે શું કેવું એ તમે કમેન્ટમાં કહી દેજો. બાકી આજનો મારો લોકો અહીંને પૂરો કરી નાખું છું ભાઈ પ્રથમભાઈ. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. વિડીયો થોડો કેવો તો વ્લોગ કહેવાય. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. મળ્યા કાલના વ્લોગમાં.